ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે। ભગવાનનો જે પહેલો રથ છે ભગવાન જગન્નાથજીનો તે અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂક્યો છે, જ્યાં મામાનું જે મામેરું થવાનું છે તો મામાનો જે દવે પરિવાર છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાનનો રથ પહોંચી ચૂક્યો છે। થોડી જ વારમાં હવે બહેન સુભદ્રાજીનો અને ત્યારબાદ ભાઈ બલભદ્રજીનો રથ પણ મોસાળમાં પહોંચી જશે, જ્યાં ત્રણેય ભાણેજને મામા લાડ લડાવશે, મામેરું કરવામાં આવશે અને ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવશે। કૃણાલભાઈ, જે રીતે અત્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા છે ભક્તોને સામેથી દર્શન આપવા માટે, વર્ષમાં એક જ માત્ર દિવસ આવો હોય છે કે ભગવાન ખુદ સ્વયં મંદિરથી બહાર નીકળી ભક્તોને તેમના દ્વારે દર્શન આપવા માટે પહોંચતા હોય છે, અને આ લાહવો એક ખૂબ જ અનોખો માનવામાં આવે છે। સૌથી પહેલાં તો એક વાત આપણે વિચારીએ કે ભગવાન જગન્નાથ એ સૌના નાથ છે, અને જો ભગવાન ના હોય તો આપણે બધા અનાથ છીએ। તો શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદ એના 5મા અધ્યાયના 18મા નંબરના શ્લોકમાં એમ કહ્યું કે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મગુણૈ રમા ક્રીડન ભૂમૃપ। આ શ્લોકનો ભાવાર્થ એવો થાય છે, મહાપ્રભુ વલ્લભાચાર્યજી એવો ભાવાર્થ કરે છે કે ભગવાન કહેવા માગે છે કે મારા ભક્તોને દર્શન કરવા હોય તો મારા મંદિરમાં આવવું પડે। તો ભગવાન એવું વિચારે છે, ભગવાન એવું ઈચ્છે છે કે મારા ભક્તોને શ્રમ ન થાય, એના માટે હું જ ભક્તજનોને દર્શન આપવા માટે થઈને આવું। અને આજે જ્યારે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે થઈને આવે ત્યારે ભક્તોના હૃદયમાં એક કેવો ભાવ હોય છે, એક કીર્તનના રૂપમાં આપણે જોઈએ તો મારું મનડું મન મોહનમાં મને ગમતું નથી રે ભુવનમાં મારું ચિતડું શ્રીજી દર્શનમાં મને ગમતું નથી રે ભુવનમાં। આજે ભક્તોનું જે ચિતડું છે એ ભગવાન શ્રીજીના, ભગવાન જગન્નાથજીના દર્શનમાં છે। અને એટલે જ તો આજે કહેવાનું મન થાય કે કર્ણાવતીમાં કોક દિવસ તમે ભૂલા પડો ભગવાન, તમે થાવ ને અમારા મહેમાન, તો તમને વૈકુંઠ ભૂલાવું શામળા। આજે જે સરસપુરનો આનંદ છે, સરસપુર એ ભક્તિનું પૂર છે। આજે સરસપુરની વાત કરીએ તો જે નરસિંહદાસજી મહારાજે શરૂ કરેલી યાત્રા, નરસિંહદાસજી મહારાજ એમના ગુરુભાઈ સરસપુરમાં હતા, અને ત્યારથી આ સરસપુરને ભગવાને પોતાનું મોસાળ બનાવ્યું છે। પણ ભક્તોનો એક જ ભાવ છે કે ક્યારે આવે મારા જગન્નાથ, ક્યારે અમને દર્શન આપે, ક્યારે કૃતાર્થ કરે। જી।